ગઈકાલે આ વિધાનસભા ગૃહમાં ગુજરાતના કૃષિ મંત્રી દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર અનેક ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી। આજે જ્યારે મારી બજેટની સ્પીચમાં હું એમની વાતનો જવાબ દેવા માટે ઊભો થયો ત્યારે ફરીથી કૃષિ મંત્રી દ્વારા હો હલ્લા કરી અને અમારો સમય વેડફી નાખવામાં આવ્યો અને બેસાડી દેવામાં આવ્યા। આજે હું કૃષિ મંત્રીને આ ગૃહના માધ્યમથી એમનું ધ્યાન દોરવા માગતો હતો કે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર દ્વારા અમારા નેતા આદરણીય અરવિંદ કેજરીવાલજી ઉપર અને મનીષ સિસોદિયા ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા હતા એ દિલ્હીની કોર્ટે એ તમામ કેસોમાંથી એમને નિર્દોષ છુટકારો આપ્યો છે। ત્યારે આ વાત ગુજરાતની જનતા ના જાણી શકે એના માટે થઈ અને કૃષિ મંત્રી દ્વારા હો હલ્લા કરી અને બેસાડી દેવામાં આવ્યા। ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે। નેતાઓ આરોપ પ્રતિ આરોપ લગાવી રહ્યા છે। આ કડીમાં હવે જામજોધપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા પણ મેદાને ઉતર્યા છે। હેમંત ખવા છે તેમના દ્વારા કૃષિ મંત્રી પર નિશાન સાધવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે કૃષિ મંત્રી દ્વારા આજે જ્યારે તેઓ બોલવા માટે ઊભા થયા હતા ત્યારે કૃષિ મંત્રી દ્વારા તેમને અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો અને વારંવાર તેમના દ્વારા વચ્ચે બોલવામાં આવ્યું હતું। શું આરોપ લગાવ્યા છે હેમંત ખવાએ, સાંભળો। ગઈકાલે આ વિધાનસભા ગૃહમાં ગુજરાતના કૃષિ મંત્રી દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર અનેક ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી। આજે જ્યારે મારી બજેટની સ્પીચમાં હું એમની વાતનો જવાબ દેવા માટે ઊભો થયો ત્યારે ફરીથી કૃષિ મંત્રી દ્વારા હો હલ્લા કરી અને અમારો સમય વેડફી નાખવામાં આવ્યો અને બેસાડી દેવામાં આવ્યા। આજે હું કૃષિ મંત્રીને આ ગૃહના માધ્યમથી એમનું ધ્યાન દોરવા માગતો હતો કે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર દ્વારા અમારા નેતા આદરણીય અરવિંદ કેજરીવાલજી ઉપર અને મનીષ સિસોદિયા ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા હતા એ દિલ્હીની કોર્ટે એ તમામ કેસોમાંથી એમને નિર્દોષ છુટકારો આપ્યો છે। ત્યારે આ વાત ગુજરાતની જનતા ના જાણી શકે એના માટે થઈ અને કૃષિ મંત્રી દ્વારા હો હલ્લા કરી અને બેસાડી દેવામાં આવ્યા। ગઈકાલે કૃષિ મંત્રી દ્વારા જે પ્રમાણની ટિપ્પણીઓ કરવામાં આવી એનો જડબાતોડ જવાબ આજે આપણા દેશની ન્યાયપાલિકાએ આપ્યો અને આગામી સમયની અંદર ભારત દેશની જનતા એને જડબાતોડ જવાબ આપશે। આજે આદરણીય અરવિંદજી જ્યારે નિર્દોષ સાબિત થઈ અને એમના ઘરે આવ્યા ત્યારે ધ્રુસકે રડી પડ્યા। આ ઘટના દેશની સમગ્ર જનતાએ જોઈ અને એમને પાડેલા એક એક આંસુનો હિસાબ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરો નહીં પણ આ દેશનો એક એક નાગરિક, એક એક યુવાન અને એક એક મહિલા આ અંગેનો હિસાબ આ ભારતીય જનતા પાર્ટી પાસે આવનારા સમયમાં માગશે। ગઈકાલે કૃષિ મંત્રી દ્વારા મારી જે ટ્રેક્ટર લઈને વિધાનસભામાં આવવાની ઘટના હતી એના ઉપર પણ ટિપ્પણીઓ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમુક લોકો માત્ર દેખાવ કરવા માટે થઈ અને આવું કરે છે, અમે ગામડાઓને ખૂબ બજેટ ફાળવીએ છીએ। પરંતુ ગત વર્ષના બજેટ ઉપર નજર નાખીએ તો ગત વર્ષે એક તો કૃષિ વિભાગને બજેટ પણ ઓછું ફાળવ્યું હતું, ગ્રામ વિકાસ વિભાગને બજેટ ઓછું ફાળવ્યું હતું અને આ ઓછી ફાળવણીમાંથી પણ વણ વપરાયેલા રૂપિયા ખૂબ મોટી સંખ્યામાં પડ્યા રહ્યા છે। ગયા વર્ષમાં શહેરી વિભાગને 25,750 કરોડની ફાળવણી થઈ હતી, ગ્રામ વિકાસ વિભાગને માત્ર 8,513 કરોડની ફાળવણી કરવામાં આવી હતી અને 8,513 કરોડમાંથી પણ માત્ર 7,668 કરોડ રૂપિયા વપરાયા અને ગામડામાં વાપરવાના 845 કરોડ રૂપિયા આ સરકાર દ્વારા ખર્ચ કરવામાં નથી આવ્યા। એવી જ રીતે સિંચાઈ વિભાગને બજેટ ફાળવણીમાં ગયા વખતે 18,476 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી, એની સામે ખર્ચ માત્ર 14,656 કરોડ રૂપિયાનો કરવામાં આવ્યો અને 3,820 કરોડ રૂપિયા ગામડાઓમાં નવા ચેકડેમો બને, જૂના ચેકડેમો રિપેરિંગ થાય અને સિંચાઈની સુવિધાઓ માટે કેનાલ સ્થપાય એ અંગે વાપરવાના હતા, જે પણ રાજ્ય સરકાર દ્વારા વાપરવામાં નથી આવ્યા। કાલે કૃષિ મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે પંજાબમાં દેવું ખૂબ છે। ગુજરાતના 4,08,000 કરોડના બજેટ સામે ગુજરાતને 45,000 કરોડ રૂપિયા માત્ર વ્યાજના ભરવાના થાય છે। ત્યારે પંજાબના દેવાની વાત ગુજરાત વિધાનસભા ગૃહમાં કરવામાં આવી ત્યારે હું ગુજરાતની જનતાને જણાવવા માગું છું કે પંજાબની સરકાર છે એ 300 યુનિટ વીજળી ફ્રી આપે છે। પંજાબની સરકારે ગયા વખતે પંજાબમાં અતિભારે વરસાદ થયો એમાં હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય એટલે એક ખેડૂતને 1 લાખ રૂપિયા સહાય મળે એવી વ્યવસ્થા કરવામાં આવી અને ગુજરાતના આ જ કૃષિ મંત્રી દ્વારા એમની માનસિકતા બતાવીને માત્ર 44,000 રૂપિયા સહાય ગુજરાતના ખેડૂતોને આપવામાં આવી છે। આવી તમામ વાતો ઉપર ગુજરાતની જનતાનું ધ્યાન ના જાય
એના માટે થઈ અને વિધાનસભા તો લાઈવ કરવામાં નથી આવતી, પરંતુ જ્યારે પણ વિરોધ પક્ષના સભ્યો છે એ એમની વાત રજૂ કરવા માટે ઊભા થાય ત્યારે કૃષિ મંત્રી દ્વારા તમામ નિયમોનો ભંગ કરીને આ વિધાનસભા ગૃહનું માન ના જાળવીને વચ્ચે બોલી અને વિરોધ પક્ષનો અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં ગુજરાતની જનતા આ અંગે ચોક્કસ એમને જવાબ આપશે. હેમંત ખવાના આ નિવેદનને લઈને આપનું શું કહેવું છે? આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.